જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જો સરસ મજાની આપણે ભગવાનની સેવા પૂજા કરી દીધી છે. અને જો સેવા પૂજા કરવાનો આપણને ચાન્સ મળે ભગવાનનો, તો આપણી જાતને નસીબદાર સમજવી. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે મંગળવાર અને 21 એપ્રિલ. એક ગામના કૂવે 3 મહિલાઓ પાણી ભરી રહી હતી. તો એવામાં એક મહિલાનો છોકરો ત્યાંથી નીકળ્યો. એટલે એ છોકરા એની માની સામે જોયું અને એ ઘર તરફ રવાના થઈ ગયો. એટલે એની માં ગર્વથી બોલી કે જો મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. થોડી વાર રહીને એટલે એ છોકરો તો જતો રહ્યો. થોડી વાર રહીને બીજી મહિલાનો છોકરો નીકળ્યો. એટલે એણે પણ એની માની સામે જોયું અને ત્યાંથી એ ઘર તરફ રવાના થઈ ગયો. એટલે એની માં બોલી કે જો મારો દીકરો CBSEમાં ભણે છે. પણ એ છોકરો એ ઘર તરફ રવાના થઈ ગયો. થોડી વાર પછી ત્રીજી મહિલાનો છોકરો નીકળ્યો. એણે પણ એવી જ રીતે એની માની સામે જોયું, પણ એ ઘર તરફ રવાના ના થયો, એની માની જોડે આવ્યો. એની માના જોડેથી જે ઘડો ભરેલો હતો પાણીનો એ એણે ખભે મૂકી દીધો અને એક હાથમાં ડોલ લઈ લીધી. અને એની માને કીધું ચલો માં આપણે હવે ઘેર જઈએ. આ જોઈને એની મા બોલી કે જો મારો છોકરો ગુજરાતી મીડિયમમાં ભણે છે. એટલે આ જોઈને જે પેલી 2 મહિલાઓ હતી ને એનું માથું શરમથી ઝૂકી ગયું. મતલબ કે પૈસા ખર્ચવાથી કંઈ સંસ્કાર આપણને મળતા નહીં. ઘણાને એવું હોય છે કે મોટી મોટી સ્કૂલોમાં આપણે છોકરાઓને ભણવા મૂકીએ, ઇંગ્લિશ મીડિયમમાં બધા મૂકતા હોય છે કે એમને એવું ગર્વ અનુભવતા હોય છે કે મારો છોકરો જુઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. એવું નહીં હોતું કે તમારું બાળક સરકારી સ્કૂલમાં ભણો તો એનામાં સંસ્કાર નહીં આવતા. એવું નહીં હોતું. તમારા ઘરનું જે રીતનું વાતાવરણ હોય એ રીતના જ તમારા બાળકમાં સંસ્કાર આવશે. એટલે અત્યારે બધાને એવું હોય છે કે કોઈ સરકારી સ્કૂલોમાં ભરતી ઓછું કરાવતું હોય છે છોકરાઓને, પણ એવું નહીં હોતું. છોકરાઓ તો તમારી સરકારી સ્કૂલમાં ભણે તો બી અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો બી, કારણ કે અત્યારે તો એજ્યુકેશન એટલું ફાસ્ટ થઈ ગયું છે ને કે બધાને જો ગમે ત્યાં જઈએ તમારે ઇંગ્લિશ હિન્દી એ તો બોલતા આવડવું જ જુઓ. જો આપણને ના આવડે તો આપણે પાછા પડીએ છીએ, કારણ કે અત્યારે જરૂરી થઈ ગયું છે જીવનમાં કે આપણે ઇંગ્લિશ બોલતા આવડવું જોઈએ, હિન્દી થોડું ઘણું આપણને બોલતા આવડવું જોઈએ. આપણી માતૃભાષા તો ગુજરાતી જ છે, એ તો ઓકે જ છે, તો આપણને આવડવાની જ છે. પછી ભલે આપણે મેહોણી ભાષા બોલીએ, અમદાવાદી ચોખ્ખી ભાષા બોલીએ, પણ ગુજરાતી તો આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ એટલે ગુજરાતી ભાષા તો આવડવાની જ છે. પણ હિન્દી અને ઇંગ્લિશે શીખવું જરૂરી જ છે. પણ એનો મતલબ એવું નથી હોતું કે આપણે પૈસા ખર્ચીએ તો જ આપણા છોકરાઓમાં સંસ્કાર આવે. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવવાની છે. 11:15 જેવું થઈ ગયું છે. તો રસોઈમાં જે બનાવીશું આપણે છૂટી દાળ, ભાત, પછી રોટલી, રસ અને છેલ્લે બનાવીશું ફજેતો. જે આપણે કેરીના ગોટલા ધોઈને આપણે ફજેતો બનાવીએ છીએ ને એ રીતનું આપણે બનાવીશું આજે. જે ફૂલ રેસીપી હું તમારી જોડે શેર કરીશ, તમે ચોક્કસથી જોજો. બધા બનાવતા જ હોય છે. અત્યારે આ સિઝન આવે ઉનાળાની કેરીની સિઝનમાં તો લગભગ બધાના ઘેર આ જ મેનુ હોય છે, રસ, રોટલી, શાકનો ફજેતો, તો કઢી ખાતા હોય તો કઢી. આ એ વન ટાઈપ કઢી જ છે, પણ આપણે કેરીના ગોટલાની કેરીનો રસ હોય ને એ અંદર ઉમેરવાનો હોય છે અને એની અંદર આપણે સૂંઠનો પાવડર ઉમેરવાનો હોય છે. એટલે આપણે એવી રીતે આપણે ફજેતો બનાવીશું. બહુ જ મસ્ત લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે. અને રોટલી બી આપણે કેરીના રસ જોડે જે બનાવીએ ને એ 2 પડવાળી જ બનાવવાની હોય છે, તો જ મજા આવે, એનો ટેસ્ટ આવે. ખરેખર તમે 2 પડવાળી રોટલી બનાવીને ખાશો ને રસ જોડે તો એનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે. તો ચલો હવે આપણે બનાવી દઈએ રસ, રોટલી, છૂટી દાળ, ફજેતો અને રોટલી. તો આવી જાઓ બધા રસોડામાં, આપણે રસોઈ બનાવી દઈએ ફટાફટ જોડે રહી, એટલે જલ્દી બની જાય. પછી આપણે ભગવાનના થાળે ધરાવવાનો છે એટલે 12:30 વાગતા આપણી રસોઈ થઈ જ જશે. અને કેવું હોય કે દાળ ને ચોખા તમે અડધો પોણો કલાક જેવું પલાળી નાખો ને
તો પછી ફટાફટ થઈ જાય. ગેસ ઉપર તમારે 15 મિનિટ તો ભરાણી લાગતી હોય છે. છૂટી દાળના ભાત થતા વાર થતી નહીં, અને કઢી થતા તો 10 મિનિટ થશે આપણી, એટલે આપણે ફટાફટ બનાવી દઈએ. ચલો, તો હવે હું આવી ગઈ હતી રસોડામાં, કે આપણે રસોઈ બનાવવાની હવે તૈયારી કરી દેવાની હતી. તો એના માટે આપણે લઈ લીધી હતી મગની મુગર દાળ. તો અમે 3 જણા હતા, એ પ્રમાણે મેં મગની મુગર દાળ લઈ લીધી હતી, અને એને 3 થી 4 વખત પાણીથી સરસ ચોખ્ખી ધોઈ દીધી હતી. અને એવી જ રીતે મેં ચોખાને પણ ધોઈ દીધા હતા. તો બંનેને ધોઈને અડધો કલાક માટે મૂકી દીધા હતા. જો સરસ ચોખ્ખું પાણી છે ને. અને પછી મેં ચોખાને મૂકી દીધા હતા ચડવા માટે, અને એક બાજુ આપણે દાળનો વઘારે મૂકી દઈશું. તો મેં તોસરું લઈ લીધું હતું, અને એની અંદર આપણે તેલે ઉમેરી દીધું હતું. પછી એની અંદર રહી જીરું લઈ લીધું હતું, પછી લીલો મરચાંના ટુકડા લઈ લીધા હતા, મીઠા લીમડાના પાન લઈ લીધા હતા, પછી લઈ લીધી હતી હિંગ. અને હવે આપણે વઘારી દઈશું દાળ. તે જે આપણે દાળ ધોઈને રાખી હતી ને એ અંદર ઉમેરી દઈશું. પછી એની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અંદર એડ કરી દઈશું, અને પછી આપણે બધું મિક્સ કરી દેવાનું. તો એને ચડતા કે 10 થી 15 મિનિટ થશે. અડધો કલાક જેવું પલળી હોય ને એટલે એનો ચડતો સહેજે વાર થાય નહીં. તો હવે આપણે એને ઢાંકીને ચડવા દઈશું. તો દાળના ભાત થાય ને ત્યાં સુધીમાં આપણે જો કેરી તો અડધો પોણો કલાક પહેલાં એ પલાળીને મૂકવી જ પડે. કારણ કે મને એ બધી કોઈ ખબર નહીં એનું કારણ શું છે કે કેમ પલાળીને મૂકવી પડે, પણ મારા મમ્મીને કરતા હતા એટલે હું એ અડધો કલાક કેરી પડે ને એ રીતે પહેલાં હું ડોલમાં અંદર કેરીઓ નાખી દઉં, જેટલી કેરીઓનો આપણો રસ કાઢવાનો હોય એ રીતે. અને પછી અડધો પોણો કલાક થાય ને પછી કેરીઓનો બહાર કાઢીને પછી એના જે ઉપરનો ડંઠલનો ભાગ હોય એ બહુ જ સાફ કરવાનો હોય છે. કારણ કે ત્યાં આગળ થોડો ચીકાશ જેવો પદાર્થ જેવું આવતું હોય ને કે એનાથી આપણા હોઠ ઉપર કે જો અડી જાય ને તો આપણને હોઠ ઉપર ફૂલલાની થઈ જતું હોય છે. એટલે સાવધાનીથી એ ધોઈ અને પછી જ આપણે કેરીનો ઉપયોગ કરવાનો. તો જો કેરીના મેં પીસ કરીને આપ્યા હતા નેન્સીને, તો નેન્સી એક બાજુ બ્લેન્ડર ફેરવે છે, કેમ કે રસ નીકળી જાય તો ફ્રીઝરમાં મૂકીએ ને તો ખાવાના ટાઈમે સરસ ઠંડોય બની જાય. અને મેં રોટલીના લુવાઈ કરીને મૂકી દીધા હતા, કે લુવા કરવામાં જ આપણને ટાઈમ વધારે લાગે છે. કરતા વાર નહીં થતી રોટલી, પણ લુવા કરવામાં થોડો ટાઈમ વધારે લાગે છે. અને નેન્સી કેમ કે હું ત્યાં સુધીમાં ફજેતાનું મિશ્રણ બધું તૈયાર કરી મૂકી દઉં. તો ગોટલા એણે પાણીમાં ધોઈ દીધા હતા, અને પછી એની અંદર ચણાનો લોટ થોડો મિક્સ કરી દીધો હતો, દહીં લઈ લીધું હતું. પછી એની અંદર થોડો રસ અમે અડધી વાટકી જેવો રાખ્યો હતો જે મિક્સ કરવા માટે, એ લઈ લીધો હતો. અને એની અંદર આપણે સૂંઠ પાવડર પણ ઉમેરી દીધો હતો. અને પછી વલોણી લઈને સરસ આપણે મિક્સ કરી દેવાનું. પછી એની અંદર મીઠું લઈ લીધું હતું, અને પછી જે મસાલા હોય એ આપણે કરી દેવાના હતા. તે જે લીલા મરચાંના ટુકડા લઈ લીધા હતા અને સરસ મિક્સ કરી દીધું હતું. હવે જે મસાલિયાના આપણે જે મસાલા હોય છે મરચું, હળદર, ધાણા જીરું એ લેવાનું હતું. તો આપણે હળદર લઈ લીધી હતી, મરચું લઈ લીધું હતું, અને પ્રમાણસર ધાણા જીરું લઈ લીધું હતું. હવે એને સરસ આપણે પાછું મિક્સ કરી દઈશું, અને ગેસ ઉપર આપણે એને ઉકળવા માટે મૂકી દઈશું. એની અંદર ગોળ થોડોક જ અમે ઉમેર્યો હતો, કારણ કે રસ હતો ને અંદર એટલે પછી બહુ ગળ્યું થઈ જાય. એટલે પછી ફજી ઉકળવા લાગ્યો ને એટલે આપણે એના વઘાર માટે તેલ લઈ લીધું હતું. તો એ વઘારમાં આપણો મેથીનો વઘાર કરવાનો હોય છે. તો મેથી લઈ લીધી હતી, પછી રઈ લઈ લીધી હતી, અને હિંગ નાખી અને એની અંદર આપણે આચાર મસાલો અંદર મિક્સ કર્યો હતો, કે જેનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે આપણો ફજેતાનો. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો કે ફજેતામાં આચાર મસાલો નાખવાથી કેટલો મસ્ત ટેસ્ટ આવે છે. અને છેલ્લે આપણે કોથમીર અંદર એડ કરી દીધી હતી. અને હવે વારો આવી ગયો તો મારે રોટલી કરવાનો. તો રોટલી કરતો તો સહેજે વાર થતી નહીં આપણને, કારણ કે 2 પડ આપણે તૈયાર કરીને મૂક્યા હોય ને તો આપણે રોટલી થતો સહેજે વાર થતી નહીં. અને જો આપણે સરસ 2 લુવાન વચ્ચે તેલ લગાવ્યું હોય, થોડો લોટ ઉમેર્યો હોય ને તો આપણી રોટલી જો 2 પડ સરસ એની મેળે જ ખુલી જતા હોય છે, કે સહેજે આપણને તકલીફ પડતી નહીં ખોલવા માટે. અને રોટલી કરવામાં આપણને વાર ના લાગે, કારણ કે એકી સાથે 2 રોટલી તૈયાર થઈ જવાની હતી ને એટલે આપણને સહેજે વાર લાગે નહીં. અને જો ભગવાનનો થાળી મસ્ત આપણો પીરસી દીધો હતો. અને જો કૃષ્ણ કનૈયા લાલો જમવા માટે બેસી ગયા હતા, તો એમની થાળી મસ્ત આપણે પીરસી દીધી છે, અને હવે આપણે એમને જમાડી દઈશું.
તો નેસુન પપ્પાને આવવાની થોડી વાર હતી એટલે નેન્સી કેમ કે મમ્મી ત્યાં સુધીમાં હું પ્લેટફોર્મને સાફ કરીને મૂકી દઉં અને વધારાનું બધું જે કામ હોય ને એ બધું અટપી દઈએ. કારણ કે કેવું થાય કે જમી લીધું હોય ને, જમ્યા પછી આપણને બપોર હોય એટલે એમ થાય કે થોડી વાર આપણે આડા પડીએ અને જમીન તરત કામ કરવાનું બી થોડું કાઠું જ પડી જાય છે. એટલે નેન્સીએ પહેલાં પ્લેટફોર્મને બધું સાફ કરી દીધું અને મારે જે વધારાનું કામ કરવાનું હતું ને એ બધું મેં સાફ સૂફ કરીને મૂકી દીધું હતું. તો નેન્સી બધી સફાઈ કરી રહ્યા પછી આપણે એટલામાં તો નેસુન પપ્પાએ આવી ગયા હતા અને આપણે જમવા માટે બેસી ગયા હતા. તો જો આપણું પ્લેટફોર્મ કેટલું સરસ એકદમ ચોખ્ખું તૈયાર થઈ ગયું હતું. અને પ્લેટફોર્મ ચોખ્ખું હોય ને તો જ આપણને ગમે, ચોખ્ખું ઘરમાં ના હોય ને તો પછી આપણને મજા ના આવે. તો જો પ્લેટફોર્મ કેટલું સરસ એકદમ ચોખ્ખું કરી દીધું હતું. અને અમારા અંદરના રૂમની બારીમાં કબૂતર આવીને બેસી જ જાય છે આખો દિવસ. ત્યાં ના આવે તો વોશ એરિયામાં મશીન ઉપર આવીને બેસી જાય, પણ આખો દિવસ કબૂતર તો આખો દિવસ આવતા જ હોય છે, છેક ઘરમાં અંદર આવી જતા હોય છે. તો નેસુન પપ્પાએ આવી ગયા હતા અને જો આપણે જમવા માટે બેસી ગયા હતા. તો આપણે રસ લઈ લીધો હતો, ફજેતો, પછી ભાત મસ્ત બનાવ્યો હતો અને છૂટી દાળ બનાવી દીધી હતી, એ તમને બતાવી દીધી. અને પછી હવે છેલ્લે બતાવું તમને રોટલી. તો જો ભગવાનની થાળી જે પીરસી હતી ને એ આપણે લઈ લીધી હતી. તો જેમાંથી આપણે જે બીજું બધું પડ્યું હોય ને એની અંદર આપણે બધું મિક્સ કરી દેવાનું કે જેથી બધાના ભાગમાં પ્રસાદી આવી જાય. તો જો થાળી કેટલી મસ્ત પીરસી દીધી છે ને, છૂટી દાળ, ભાત, કઢી, રસ, રોટલી. અને આ ક્લિપ જે તમને બતાવી છે ને અમાસના દિવસની છે કે મારે કીડિયારું પૂરવા જવાનું આ વખતે રહી જ ગયું હતું. તો કીડિયારું પૂરવા માટે મેં થોડો કરકરો ઘઉંનો લોટ લઈ લીધો હતો. પછી એની અંદર થોડી ટોપરાની છીણ એ બધું પડ્યું હતું ને એ લઈ લીધું હતું. અને એની અંદર મેં 500 ગ્રામ જેવી ખાંડ અંદર દળીને લીધી હતી અને થોડું ઘી અંદર ઉમેર્યું હતું અને બધું મિક્સ કરી દીધું હતું. કીડીઓનું કેવું ખાંડ અંદર ઘી હોય ને તો એની સુગંધથી જે બધા આવી જાય. અને બધી બોટલો અમે ભરી દીધી હતી, બધી વારાફરતી બોટલો ભરી દીધી. અને અમારે સાંજે નીકળવાનું હતું એટલે નેસુન પપ્પાને ફોન કરીને કીધું હતું કે મારે જવાનું છે આવી રીતે કીડિયારું પૂરવાનું, તો તમે અમને લઈ જજો. તો એટલે અમને ટાઈમ આપ્યો હતો એ પ્રમાણે અમે બધું તૈયાર કરીને રાખ્યું હતું. પણ આ વખતે મારા આખો મહિનો પૂરો થઈ ગયો ને ત્યાં સુધી મારાથી જવાયું જ નહીં. પણ છેલ્લે દિવસે તો મેં કીધું આજે તો હવે જવું જ પડશે, મારે ચાલશે જ નહીં. આ વસ્તુ એવી છે ને કે આપણે પોતાના માટે જ આપણે કરવાની છે, આમાં કંઈ દેખાડો કરવાની વસ્તુ નહીં. પણ કેવું હોય કે આ જોઈને બીજા 2 લોકો પણ કરે જ તો સારું છે ને, પોતાના માટે જ આપણે કરવાનું છે, આ કોઈના બીજા માટે આપણે કરવાનું નહીં. તો પછી અમે આવી ગયા હતા જ્યાં ઝાડના થડ હોય ને તો આગળ કીડીઓ બધી ઘણી ઢગલા બંધ જ હોય છે. તો થોડી અમે અંદરથી લોટને ભર્યું હતું ને ત્યાં આગળ અમે નાખી દેતા હતા કે જેનાથી એની સુગંધથી જ બીજી બધી કીડીઓ ઘણી આવી જતી હતી. તો જુઓ બધી જગ્યાએ અમે આવી રીતે દર પૂરી દીધા હતા કીડીઓના. અને બહુ જ બધી કીડીઓ હતી. અમે અહીંયા આવ્યા હતા ને જે પૂરવા માટે તો બધી બહુ જ કીડીઓ હતી. તો એક મનમાં સંતોષ થાય કે અમે સારું કામ કર્યું. અને બધું પતાવીને પછી અમારે જવાનું હતું ડીમાર્ટમાં. તો ડીમાર્ટમાં જતાં વચમાં નેન્સી કે એમ કે મમ્મી મારે બર્ગર ખાવું છે. તો અમે પહોંચી ગયા હતા અજયમાં. તો જઈને પછી નેન્સી માટે બર્ગર મંગાવ્યું હતું અને મારા માટે દાબેલી, આપણી ફેવરેટ દાબેલી. તો નેન્સી માટે જ બર્ગર આવી ગયું હતું અને મારા માટે લાવી દીધી હતી દાબેલી. બાજુમાં કર્ણાવતીમાંથી જ દાબેલી લીધી હતી. તો મેં અડધું બર્ગર ખાધું ને અડધું નેન્સીએ ખાધું, ને અડધી દાબેલી મેં ખાધી ને અડધી દાબેલી નેન્સીએ ખાધી. અને પછી અમે ડીમાર્ટમાં ગયા અને પછી ફરીને અમે ઘેર આવતા રહ્યા હતા. પણ એ દિવસે બપોરે આપણે જે ભાત બનાવ્યો હતો ને એ ભાત આપણો બચ્યો હતો એટલે આજે આપણે ભાતના બનાવવાના હતા ઢેબરા. તો જે અમારા ઘરમાં તો ભાતના ઢેબરાના મુગળીઓ જ કહેવાય છે, પણ બધા ભાતના ઢેબરા જ બોલતા હોય છે, પણ અમારા ઘરમાં મુગળી શબ્દ બોલાય છે. તો જો આપણે લોટ લઈ લીધો હતો, એની અંદર અજમો લઈ લીધો હતો, થોડા તલ લઈ લીધા હતા, મરચું લઈ લીધું હતું, ધાણા જીરું લઈ લીધું હતું ને થોડી હળદર લઈ લીધી હતી અને થોડી હિંગ આપણે ઉમેરીશું. અને પછી એની અંદર આપણે મોયણ લઈ લઈશું પ્રમાણમાં. ભાત છે એટલે એના લીધે સરસ એકદમ પોચા જ બનવાના છે. પછી એની અંદર આપણે ગળ્યું દહીં લઈ લીધું હતું, આદું મરચાં લસણની
પેસ્ટ લઈ લીધી હતી અને કોથમીર અંદર ઉમેરી દીધી હતી અને છેલ્લે ઉમેરી દીધો હતો અંદર ભાત અને સરસ આપણો લોટ બાંધી દીધો હતો એનો. અને પછી આપણે થોડા મરચાં વઘારી લીધા હતા એની જોડે ખાવા માટે અને થોડી ચા બનાવી દીધી હતી અને પછી અમે જમવા માટે બેસી ગયા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.